એટલે આપણા 200 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. તું કરે શું? કોંગ્રેચ્યુલેશન ભાઈ, તારે મને કહેવાનું હોય. अच्छा हमको सिखा रिया તમે કીધું તો ખરી. આઈ એમ કોંગ્રેચ્યુલેશન કે કોંગ્રેચ્યુલેશન ભાઈ, કોંગ્રેચ્યુલેશન. આ બધાને કે થેન્ક યુ. તમને થેન્ક યુ કહેવું પડે? હા કેવું પડે ને ભાઈ, એના લીધે 200 સબસ્ક્રાઇબર પૂરા થઈ તો ગયા. થેન્ક યુ મારા ભાઈ. તમારો મને ખબર છે 200 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે, પણ હું હવે ઈ વિચારું કે આગળ કરવાનું હોય હું ભાઈ. તને ખબર છે બધા પૂછે શું કરશો એમ આગળ હવે મહિનામાં એક વિડીયો માં નાખે. શરમ થતી જાય नहीं હલ્લે આપણે આપણા વિડીયોમાં જોઈ અને આ ઓડિયન્સ આપણને શું કહેવા માંગે ઈ તો આપણે જોઈ. એટલે આ मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी ભાઈ તો ભૂલી જ ગયો યાર. હવે બરાબર જોઈ લઈએ હવે આપણે. અમે તમારા થોડાક વિચાર જોઈ લઈ કે કેવો વિડીયો બનાવવાનો તમે અમને કયો. હવે છે ને પહેલી કમેન્ટ લે ભાઈ, આઈસ બાથ ચેલેન્જ કરો પ્રોપર કપડા કાઢીને. હાલે કપડા પહેરીને ભાઈ કેવી હાલત થઈ ગઈ હતી ભાઈ હવે તો વાંધો નહીં આવે, કઈક બીજું કઈક અઘરું હોય એવું કયો, કેમ કે હવે તો ગરમી આવી ગઈ છે. હવે તો નો પ્રોબ્લેમ નો આવે ને, એટલી હા નો આવે. બીજું કઈક નવીન માં વિચારો જે અમારી માટે ઇમ્પોસિબલ હોવું પડે. પછી સંજયભાઈ ના લગ્ન થઈ ગયા છે, એને એક છોકરો अभी मजा आएगा ना એ લગ્ન થઈ ગયા હે, મને એનું કીધું પેલા ભાઈ છોકરી એને જ જઈ રહી હજી. એવું હે. કેમ આમ કરો? લગ્ન કોને કીધું મારા લગ્ન થઈ ગયા ભાઈ? ના ના લગ્ન નથી થયા ભાઈ. અપ્પાનો ઉડાડો કોઈ દેતો હોય છે ને એ નહીં દે. હા વાંધો હોય ભાઈ, અને ધ્યાનમાં હોય તો કીજો હો ભાઈ. વાંધો ના વાંધો હોય બે વાંધા. હા એટલે મારું શું કહેવાનું જરૂર છે? એલા ભાઈ કેવું પર્સનલી નહીં જવાનું ભાઈ. ચેનલ મોનિટર થઈ જાય પછીનો શું ગોલ છે ભાઈ? એના માટે એને તમારે અમારો પહેલો વિડીયો જોવો પડશે. એ ફર્સ્ટ વિડીયો હે ની. પછી અમે રોનાલ્ડો નહીં પૂછશું ગોલ માટે. પછી ભાઈ વચમાં વિડીયો કેમ બંધ કરીને દીધા હતા? એમાં એવું હતું મારી ભેંસ બીમાર પડી હતી. મારી ભેંસ હતી ને વિયાણી હતી એટલા માટે બંધ કર્યો હતો. ના ના મોટા ભાઈ એવું નથી. થોડુંક અમારે પછી થોડુંક ફેમિલી નું એવું પડે ને, થોડુંક અમારું પર્સનલ કામે એવું પડે, એના માટે થોડુંક કોમ્પ્રોમાઇઝ જરાક થોડું ઘણું સમજી લેવાનું છે ભાઈ. કેમ તમે આમ કરો? નકર હું કહીશ હું કહું ના ના નથી કેવું ભાઈ. તમે ગુસ્સે ન થાવ. જો અમારા ધાર્મિક ભાઈ ગુસ્સે થાય છે એટલે થોડુંક એડજસ્ટમેન્ટ કરી લેજો. હા ભાઈ અશોકભાઈ કેમ હવે વિડીયોમાં નહીં આવે? કેમ તમે લાસ્ટ વિડીયોમાં એવું કીધું તું? શું થયું એને? એના હું કે ભાઈ જોડે ઝઘડો થઈ ગયો છે તમારે? અરે ભાઈ યાર ક્યાં તમે આવી વાત કરો ઝઘડો? બાકી તો ભાઈ હું ખાલી છે ને એટલું જ કહેવા માંગુ છું. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. સમજવા વાળા સમજી જાય છે. સમજને વાલે કોઈ ઈશારા કાફી છે ભાઈ. ભાઈ પેલો વિડીયો તો સબસ્ક્રાઇબર વધારવાનો, એનો સેકન્ડ પાર્ટ કેદી આવશે? હા એ તો આપણે નથી એટલે વિચાર. હા યાર પણ ભાઈ આવે છે ભાઈ. થોડું ઘણું તો વિચાર્યું હતું મેં, એમાં પ્લાનિંગ તો થોડીક ચાલુ છે. આવી જશે જલ્દી ભાઈ. આન પછી 2-3 વિડીયો પછી ઈ જ આવવાનું હોય. આપણે ઉપાધિ ટાઈમ કરવાનો લાગશે. અને ભાઈ મસ્તીનો તમારા માટે સબસ્ક્રાઇબર ઓલું કે સોરી સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ જે મેં આને નથી કીધું. તમને ખૂબ મજા આવશે ભાઈ. ઈ કઈશ ભાઈ વિડીયો આવે ત્યારે ખબર પડશે. હાલો વાંધો નહીં, આપણે જોઈશું પણ મને નથી ખબર. ભાઈ વર્ક ને રિલેટેડ વિડીયો બનાવો ભાઈ. એમાં એવું અત્યારે અમારે કામ ધંધાના નેઠા કામ નથી. ધંધામાં અમે લાગી ये गरीब હા. ના ભાઈ ખરેખર બનાવવા જેવું, કેમ કે મને જ જો ભાઈ ઘરેથી કાઢી નાખવાની તૈયારી હવે, એટલે કામ ધંધા તો કરવા જ જોઈશે ને. આને મારી જેમ લાગે. હા मैं गरीब हूँ, मैं गरीब हूँ. સાચું ઈ જ બરાબર છે ને. હાલો હાલો આગળ. હાલો ભાઈ કામનો વિડીયો તો એને આવવાના છે. હવે એમાં કઈ કહેવાની જરૂર નથી. આપણે થોડાક એને ચેલેન્જ કરશું, જેમાં એક દિવસ આખો દી આપણે એના અલગ અલગ કામ કરીને હું તમને બતાવીશ કે એમાં કેટલી કમાણી થાય છે ભાઈ. બીજું હું છે ભાઈ એસાર નો વિડીયો બનાવી નાખ કટિંગ વાળો. એના માટે ભાઈ સિવિલ હારો હોવો જોઈએ ભાઈ ભાઈ આ લોન વાળો ક્યાંથી કરી ગયો ભાઈ? ફાઇનાન્સ વાળો કોણ છે? કોણ ફાઇનાન્સ વાળો છે ભાઈ? આ તો અડવિત્રો હે લાગે. હા, ભાઈ. નંગ અમારો જ ગદ્દાર છે. ગદ્દાર હે ભાઈ. ફાઇનાન્સ વાળો ગદ્દાર હે ભાઈ. આ નંગ અમારો જ છે ભાઈ. આ નંગ અમારો જ છે. આન માથે ભાઈ કેસ કરી નાખો. कैसा लगा मेरा मजाक? એક મિનિટ. ભાઈ આ યર માં કેટલા સબસ્ક્રાઇબર નો ટાર્ગેટ છે તમારો? મારો તો મને ખબર. આપડા સંજયભાઈ પૂછ્યું કેટલો છે ભાઈ?
દ્વારકાધીશ વાળો કરાવશે યાર. હા. ક્યાં મૂંઝાવાનું યાર. હા થઈ જશે ભાઈ 1000 થઈ જાય તો આપણા માટે બહુ છે અને સો કે થઈ જાય તો આપણા માટે બહુ છે 1 મિલિયન થઈ જાય તો આપણા માટે તો ભાઈ ઉપાધિ છે જ નહીં એટલે ભાઈ જોયું હવે તમે જેવો સપોર્ટ કરશો એ પ્રમાણે થશે ને ભાઈ હા ભાઈ સંજયને આઈસ બાથ ચેલેન્જ કરાવો એ એકવાર એને લાસ્ટ વિડીયોમાં બહુ જ મજા આવી હતી પાછું પ્રોપર કરો હા ભાઈ લાસ્ટ વિડીયો બહુ જ એક વસ્તુ કહું હું તમને એમ કહું હવે કાંઈ એનો મતલબ નથી યાર. ઉનાળો આવી ગયો મને મજા આવશે યાર. ગરમ પાણીનું રાખો. ના ભાઈ ખરેખર તો પાછી ટ્રાય કરવા જોઈએ કેટલા યાર અરે પણ તમને યાર કેટલું આમ કેટલો તમારા પ્રત્યે પ્રેમ છે ભાઈ શિયાળામાં કામ આવે ઉનાળો આવી ગયો યાર. તમે કઈક વિચારો મને મજા આવશે. શું તમે ફર્સ્ટ વિડીયો ની ઇન્કમ ના 80% ડોનેટ કરવાના છો કે ટોટલ યુટ્યુબ ની અર્નિંગ ડોનેટ કરવાના છો ભાઈ 5 રૂપિયા નથી આવ્યો. 5 રૂપિયા આવે તો 3 રૂપિયાનો ડોનેટ કરીને. અરે ભાઈ મજાક એક બાજુ આપણે એવું નથી કે પેલો વિડીયો તો એનું જ આપણે ડોનેટ કરવાનું હોય આપણે જે ટોટલ યુટ્યુબ ની અર્નિંગ છે ને એ ડોનેટ કરી નાખવાની ઉપાધિ કરવાની તમે સપોર્ટ કરશો ને સપોર્ટ કરશો અમે રાહ જોઈ છે. માનો કે ભાઈ આપણી ચેનલ જે તે દિવસે ભગવાન હાજર તો કાલે થઈ જાય કે એક મહિના પછી થઈ જાય તેથી મોનિટાઈઝ થઈ જાય એટલે માનો કે એક વિડીયો ની અર્નિંગ આપણે આવી 20000 તો આપણે બીજા વિડીયોમાં એની 18000 આપણે ડોનેટ કરવાના થાય પછી એ વિડીયો ની પાછી 20000 ઇન્કમ હોય તો પાછા બીજા વિડીયોમાં આપણે એને ડોનેટ કરવાનું હોય એટલે એવું નથી બધું ડોનેટ જ આપણે સબસ્ક્રાઇબર માટે છે સબસ્ક્રાઇબર ને આપણે મસ્તીના ચેલેન્જ માટે બનાવશું બોલાવશું એની યાર આપણે જોરદાર વિડીયો બનાવશું ભાઈ એક વસ્તુ નોટિસ કરી ભાઈ કલાકથી મારા રૂડ કરે હું ક્યારો નો હરકા કરું કાંઈ થાતું જ નથી મારું દીકરું. આને ટકો કરવાનો ચેલેન્જ આપી દે લાગે મારે કોક કમેન્ટ કરો કે સંજય કમેન્ટ કરો કે સંજય ટકો કરી નાખે એટલે ભાઈ કરાઈ નાખશે કરાઈ નાખીશ ને હાલો જોઈ તમે કહેશો તો એકવાર કરીએ નાખશું. વાહ ભાઈ મેન કેરેક્ટર કોણ છે ભાઈ મેન કેરેક્ટર હું હોઉં સમજાવ મેં કહેતો હું તમને ખબર પડે તમે ભાઈ કમેન્ટ કરીને કહેજો મેન કેરેક્ટર કોણ છે સમજાણો ભાઈ. એટલે હવે ભાઈ નક્કી કરી અમે નાખશું. એકવાર તમે કોમેન્ટ કરો કોની સૌથી વધારે કોમેન્ટ એની અમારે જોવું હા કે મેન કેરેક્ટર કોણ આ કે હું તમે કોમેન્ટ કરો એની ઉપર ડિસિઝન આવશે. ઓકે હાલો હવે નેક્સ્ટ વિડીયો ક્યારે આવશે આવતા વીકમાં બસ આજ કેટલી તારીખ છે તો ભાઈ કાલે મૂકી દઉં. ના ના ભાઈ મને કઈ પ્રોબ્લેમ નથી. મને problem હે ભાઈ. બસ વિયાણી જ છે એનો વિડિયો મૂકી દઈશ. એનો વ્લોગ મૂકી દે છે એડિટિંગ એનો એડિટિંગ એ નહીં કરવું પડે. ભાઈ ધૂળેટી આવે છે એનો કઈ પ્લાન છે વિડીયો બનાવવાનો કોઈ ધૂળેટી ચેલેન્જ ના ભાઈ કૂતરા બની દેવાના છે કૂતરા. વિડિયો નહીં ઉતારી પણ સામે વાળાની અમે એને તમે સમજી જાઓ. થોડુંક BTS આવશે ઇન્સ્ટામાં જો ફોલો ન કર્યો હોય તો જરાક નીચે આઈડી આપી એમાં ફોલો કરતા જજો મૂકશું. હા. તમે થોડુંક જોજો. કેવો ધૂળેટી ભાઈ અમારે અહીંયા છે ને ધૂળેટી ભાઈ બહુ ખતરનાક હોય છે અહીંયા વિડીયો બનાવવા જેવો કોઈ નહીં રાખે કેમેરાની દઈ નાખે અમે વર્તાશું નહીં. હા. મોટાઈ નહીં એટલે વર્તાય. ભાઈ નકર અમને અમે વિચારીને રાખ્યું તું ઈવડું ઈ પણ ભાઈ સોરી યાર ઈ રેવા દો ને આવતા વર્ષે કાંઈક વિચારશું આવતા વર્ષે એવું. કંઈક વિચારશું. હા અત્યારે કમેન્ટ કરીને રાખજો કે ભાઈ આવતા વર્ષે ધૂળેટી વિડીયો ભૂલતા નહીં આવતા વર્ષે એ કેવા જોરદાર લાગ્યું આમ જોઈ લે બધા એ એક ફોટો માર લે ને ફોટો વિડિયો હાલે જો આ ઓલાન પાકો કલર જો કેવો લાગે છે ભાઈ કાળો હે ને હે કાળો કલર હે ભાઈ વિચારશું હવે કંઈક એ છે હવે એક નાના છે જે બસ ભાઈ બસ? કમ્પ્લીટ વધારે તો ભાઈ આ શું કે આ જો હજી 2-3 જણા એમ લખ્યું કે સંજયભાઈ ને આઈસ બાથ કરાવો ભાઈ તારી યાર આઈસ બાથ ની બહુ ડિમાન્ડ છે ભાઈ લોકો જાવા માંડે ભાઈ તારા એક ખાલી 5 સેકન્ડ ની ક્લિપ ના લીધે ભાઈ તમને શું લાગે યાર તમારે મને મારવું હોય મારવું હોય તો એમ કયો ભાઈ હું તૈયાર હોય એમને એમ મને ગોળી મારીને મારી દો આઈસ બાથ કરીને જવા દો યાર હવે ગરમી આવી ગઈ છે ને એટલા માટે બાકી શિયાળો હોત ને તો ભૂકા ભૂકા કાઢી નાખ્યા બાપુ યાર બાપુના ભૂકા નીકળી જાય એટલે ભાઈ બીજું તો બધું આવી ગયું આપણે આ વિચારતા તો હું ને આપણે કેવો વિડીયો બની ગયો એટલે હા જો અમારું કેવો વિચાર હતો ને શું થઈ ગયું બે ને વિડીયો બની ગયો તો આવી રીતના કોમેન્ટ કર્યા રાખો જેથી કરીને અમે એક એક નજર માર્યા રાખીએ
અને તમારા પ્રશ્ન હોય તો પ્રશ્ન અને વિડીયો શેના વિશે બનાવવાનું છે બનાવવાનું છે. એવું નથી ભાઈ કે અમે નક્કી કર્યું એ જ વિડીયો બને. તમે ભાઈ કમેન્ટ કરો, એકાદી કમેન્ટ એવી આવશે ને કે ભાઈ આ વસ્તુ કરો, તો અમે એ વિડીયો બનાવવાની પૂરેપૂરી ભાઈ 100% અમારું દીશું એમાં ટ્રાય કરશું. તમે બસ ખાલી કમેન્ટ કરો, અમે કમેન્ટ ની જ રાહ જોઈએ ભાઈ, બીજું કઈ નથી જોતું. ભાઈ આ વાઘનું કઈક કરને યાર, ક્યારું ના ઉડ કરે. અરે ભાઈ ઓલું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સંજયભાઈ ને ટકો કરવાનો છે. ચાલો મળીએ આગલા વિડીયોમાં. ડન.